સ્ટાન્ડર્ડ 3rd, સબ્જેક્ટ ગુજરાતી, ચેપ્ટર 4, એમાં 13 નંબર ગાઓ એ આજે આપણે જોઈશું. તો અહીંયા આપણને પહેલાં તો ગીત આપેલું છે, એ ગીત આપણને ગાવાનું કહેલું છે, તો આપણે એ ગીત ગાઈશું. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી, ઠસક ઠસક જાય ફસક ફસક થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગદ્દાની પૂંછડી ટૂંકી ટચ, ટાઢે ધ્રુજે થર થર. મજા આવી ને? તો તમે પણ ગાજો. હવે આપણે એની સમજૂતી જોઈએ. તો અહીંયા આપ્યું છે 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી, ઠસક ઠસક જાય ફસક ફસક થાય. અહીંયા કહે છે કે 1.5 ફૂટની દાઢી. આ જે છે ને એ આ ડોસાની શું છે? દાઢી છે. અને અહીંયા આ શું આપેલું છે? ચોટલી. તો આ ડોસો જે છે એની દાઢી જે છે એ 1.5 ફૂટની છે. કેટલા ફૂટની છે? 1.5 ફૂટની. અને 4 ફૂટની શું આપ્યું છે? ચોટલી. એટલે ચોટલી જે છે ને એ આ દાઢી કરતા કેવી છે? મોટી છે. ગધા ઉપર બેસે, ગધા એટલે આ શું છે? ગધેડો. ગધા એટલે ગધેડો. તો એ ગધા ઉપર બેસે અને માથે શું મૂકે છે? પોટલી. તો આ ડોસો જે છે એ ગધેડા ઉપર બેસી અને માથે પોટલી મૂકીને જાય છે. આ માથે શું મૂકેલું છે? પોટલી. ઠસક ઠસક જાય ફસક ફસક થાય. કેવી રીતે જાય છે? ઠસક ઠસક કરતો જાય છે અને ફસક ફસક થાય છે. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગદ્દાની પૂંછડી ટૂંકી ટચ, ટાઢે ધ્રુજે થર થર. અહીંયા આપ્યું છે કે ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. જો અહીંયા પંખી બેઠેલું છે, દેખાય છે? તો અને આ જે છે એ શું છે? એની ચોટલી છે. તો કે આ ચોટલી ઉપર શું બેસેલું છે? પંખી. પંખી એટલે પક્ષી. અને ઝૂલો એટલે હિંચકો. તો આ જે ચોટલી છે એ પવનમાં ફર ફર ઉડે છે. જો અહીંયા લખ્યું છે ને ફર ફર, ચોટલી ઉડે ફર ફર. એટલે આ ચોટલી જે છે એ પવનમાં ફર ફર ઉડે છે. એ ચોટલી ઉપર પક્ષી બેસેલું છે. એટલે એ ચોટલી એને કોના જેવી લાગે છે? ઝૂલા જેવી. ઝૂલો એટલે હિંચકો. જાણે કે હિંચકા ઉપર ના બેઠો હોય એવું એમને લાગે છે. દાઢી ઉડે સર સર. આ એની દાઢી જે છે એ પણ પવનને લીધે ઉડી રહી છે. અને ગધાની આ શું છે? પૂંછડી. એટલે કે ગધેડાની પૂંછડી કેવી છે? ટૂંકી ટચ. એટલે કે એકદમ ટૂંકી છે. અને એટલે આ ગધેડો જે છે એ પણ ટાઢે ધ્રુજી રહ્યો છે. અને કેમ ધ્રુજે છે? થર થર એવી રીતે ધ્રુજે છે. ખબર ને, બહુ ઠંડી હોય ને ત્યારે તમે પણ જોજો કે કશે ફરવા ગયા હોય સિમલા મનાલી ને બહુ ઠંડી હોય, બરફમાં જાઓ તો આમ એવી રીતે ધ્રુજે. તો એવી રીતે એ પણ ધ્રુજી રહ્યો છે. તો કે છે કે ટાઢે ધ્રુજે થર થર. સમજ પડી ને? હવે આપણે જોઈશું, અહીંયા આપ્યું છે નીચે તમને વાતચીત. તો અહીંયા પહેલો ક્વેશ્ચન આપેલો છે આપણને, દાઢી લાંબી છે કે ચોટલી? તો ચોટલી. પોટલી ક્યાં છે? માથા પર. દફતર માથા પર મૂકી ઠસક ઠસક ચાલો. હવે તમે તમારા માથા ઉપર દફતર મૂકીને ચાલી જજો જોઈએ. ઝૂલો ક્યાં છે? ચોટલીમાં. પંખી શું કરે છે? ગીતો ગાય છે. હવે છે 6 નંબર પર, પંખીને શાની મજા આવે છે? ગીતો ગાવાની.
ગધાને ઠંડી કેમ લાગે છે? પૂંછડી ટૂંકી છે એટલે. થરથર ધ્રુજી બતાવો. આ તમારે મતલબમાં અભિનય કરવાનો છે. મતલબમાં થરથર આમ ધ્રુજતા હો ને તમે એવી એક્શન કરવાની છે તમારે. ટાઢથી ધ્રુજતા અવાજે આ ગીત ફરી ગાઓ. ઠંડીથી તમે ધ્રુજતા હો ને એવી રીતે તમારે આ ગીત ગાવાનું છે. ફર ફર જેવા બીજા અવાજ કાઢો, એ પણ તમારે કાઢવાના છે. સમજાયું? ઓકે, સમજ પડી ને? થેન્ક યુ.